નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે સમગ્ર ગોંડલમાં મોટી સંખ્યામાં ગણેશ જાડેજાના સમર્થકો પોતાના હાથમાં અલગ અલગ બેનરો લઈને રસ્તા પર ઉતર્યા હતા, જેમાં ગબ્બર નહીં ગદ્દાર, અડધી રાતનો હોંકારો એટલે ગોંડલનો દીકરો ગણેશ, ગોંડલનો સંપૂર્ણ બોય નહીં, ગોંડલનો ગોલ્ડન બોય। ત્યારે શાંતિ, સલામતી અને એકતાનું પ્રતીક એટલે જયરાજસિંહ જાડેજા। ત્યારે વાત કરવામાં આવે તો ગોંડલની જનતાએ જન આક્રોશ, ગોંડલની જનતાએ એક જન આરો, જ્ઞાતિવાદ જાકારો અને આશે ગોકળિયું ગોંડલ, આશે 18 વર્ણનું ગોંડલ, આશે એકતાનું પ્રતીક ગોંડલ સહિતનું લખાણ લખવામાં આવ્યું હતું। આ સાથે જ્યારે અલ્પેશ કથિરિયાનો ત્યારે કાફલો ગોંડલના રસ્તા પરથી પસાર થયો ત્યારે ગણેશ જાડેજાના સમર્થકોએ અલ્પેશ કથિરિયા ત્યાં સ્વાગત છે, ગોંડલમાં ગમે તેનું સ્વાગત છે જેવા નારા લગાવ્યા હતા। જ્યારે મહિલાનો જિજ્ઞેશા પટેલના નામના સાહેજી પૂર્યા હતા। જોકે વધુ વાત કરવામાં આવે તો ત્યારે બીજી તરફ અલ્પેશ કથિરિયાના કાફલાને એક કાર દ્વારા કાળાવાટા સાથે વિરોધ કરી રહેલા લોકો પર કાર ચડાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, જેથી ઉશ્કેરાયેલા ગણેશ જાડેજાના સમર્થકો દ્વારા કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં અનેક કારના કાચ તોડી નાખવામાં આવ્યા હતા, તો કારના ડ્રાઈવરો પર ત્યાં તલબીદવા કરવામાં આવ્યા હતા। ત્યારે મિત્રો, આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।